સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ વિષય શિક્ષક સોલંકી રીટાબેન. ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 3 વિષય પર્યાવરણ વિષયાંક પાઠ 18 રમતા રમતા. તો ચાલો બાળકો આપણે પાઠ્યપુસ્તક ખોલીએ અને પાઠ 18 રમતા રમતાની સમજૂતી મેળવીએ. બાળકો આ પાઠમાં તો તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો બાળકો આપણે પાઠનો અભ્યાસ કરીએ. દરેક બાળકમાં કંઈ ને કંઈ કલા છુપાયેલી જ હોય છે. જેમ કે કોઈના અક્ષરો ખૂબ જ સારા હોય તો કોઈ બાળકને વાર્તા કહેવી, કવિતા ગાવી એમાં રસ હોય છે. તો કોઈ બાળક ચિત્ર ખૂબ જ સારી રીતના દોરી શકતું હોય છે. સંગીતના સાધનો અને ગાવામાં પણ નિપુણ હોય છે. તો કોઈ બાળકને રમત રમવી ખૂબ જ ગમતી હોય છે. આમ દરેક બાળકમાં કંઈ ને કંઈ કલા તો છુપાયેલી જ હોય છે. બાળકો તમને પણ આ બધાની સાથે રમત રમવી તો ખૂબ જ ગમે છે. તો ચાલો બાળકો આપણે રમતનું મહત્ત્વ જાણીએ. રમતનું મહત્ત્વ. પહેલું સુખ તે જાતે નર્યા. એનો અર્થ એ થાય છે કે આપણું શરીર તંદુરસ્ત હોય તો આપણે કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકીએ છીએ. માટે રમત રમવી એ ખૂબ જ જરૂરી છે. હવે રમત રમવાના ફાયદા. તો કે સૌપ્રથમ શરીરનો સીધો સંબંધ છે એ મન સાથે છે. દરેક ક્ષણે તમારે સફળ બનવા માટે તંદુરસ્ત રહેવું પડે છે. માટે રમત રમવી એ ખૂબ જ જરૂરી છે. રમતથી માનસિક તેમજ શારીરિક વિકાસ થાય છે. મન તંદુરસ્ત રહે છે. આનંદમાં રહીએ છીએ. રમત રમવાથી હિંમત, દૃઢ નિશ્ચય આવે છે. સહકારની ભાવના અને સમૂહની ભાવના કેળવાય છે. કૌશલ્યનો વિકાસ થાય છે. એકાગ્રતા આવે છે. નેતૃત્વના ગુણો ખીલે છે. સુસંવાદિતતા આવે છે. જીવનમાં હાર જીતનું મહત્ત્વ એ રમત દ્વારા આપણે શીખી શકીએ છીએ. આ બધું શાળામાં અભ્યાસની સાથે સાથે તમે જે સહ અભ્યાસક પ્રવૃત્તિ કરો છો તેના દ્વારા તમને ખ્યાલ આવે છે. બાળકો અભ્યાસની સાથે સાથે રમતનું પણ એટલું જ મહત્ત્વ છે. તો ચાલો બાળકો આજે આપણે પાઠ 18 પાના નંબર 120 પર પાઠ 18 રમતા રમતા છે તેનો અભ્યાસ કરીએ. બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી. પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. હા બાળકો, રમત રમવી હોય તો સૌપ્રથમ રમતના નિયમો છે તેનો ખ્યાલ આપણને હોવો જોઈએ. તો જ આપણે રમત છે એ ખૂબ જ સારી રીતના રમી શકીએ છીએ. તો અવંતિકા અને નંદિતા આ રમત તો રમે છે પણ નંદિતાને આ રમતના નિયમો ખ્યાલ નથી. માટે અવંતિકા છે એ નંદિતાને આ રમત વિશે માહિતી આપે છે. અવંતિકા કહે, નંદિતા મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ. ઠીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. યાદ રાખ, જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ રમત રમનાર બંને પગ મૂકી શકે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે. જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈ જઈશ. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું. એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. આ જ રીતે ઠીકરું
વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને આ રમત આગળ વધારવી. બાળકો, તમે પણ કદાચ આ રમત રમતા હશો. જો આ રમત તમને ન આવડતી હોય તો તમે જોઈ શકો છો કે ખાના ગાળેલા છે અને એમાં નંબર લખ્યા છે 1, 2, 3, પછી 4 અને 5 સાથે છે, પછી 6, 7, 8 સાથે છે. તો સૌપ્રથમ તમારે એક ઠીકરું લેવાનું છે, તેને 1 નંબરના ખાનામાં નાખવાનું છે. પછી તમારે જ્યાં 1 છે ત્યાં ઠીકરું નાખ્યું એટલે 2 અને 3 ખાનું છે ત્યાં લંગડી લઈને કૂદવાનું છે. પહેલાં 2 નંબરનું ખાનું, પછી 3. હવે 4, 5 જ્યાં લખ્યું છે ત્યાં તમે બંને પગ મૂકી શકો, પરંતુ એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારો પગ છે એ લીટીની અંદર રહે, લીટીને અડે નહીં. જો તમારો પગ લીટીને અડશે તો તમે આઉટ થઈ જશો. પાછા 6 નંબરના ખાનામાં તમારે 1 પગે એટલે કે લંગડી લેવાની છે અને 7, 8 નંબરના ખાનામાં તમારે બંને ખાનામાં 1 પગ તમે મૂકી શકો. પછી 12 આવી જવાનું અથવા તો ત્યાં તમારે પાછું ફરી જવાનું. પાછું જેમ આવ્યા એમ 6ના ખાનામાં 1 પગ, 4, 5 ખાનામાં 2 પગ, 3 અને 2 ખાનામાં લંગડી લેવાની છે. 2 નંબરના ખાનામાં તમે પહોંચો એટલે તમારે 1 નંબરના ખાનાનું ઠીકરું છે એ ઉપાડી લેવાનું છે અને બહાર નીકળી જવાનું છે. 1 નંબરનું ખાનું હવે પૂરું થઈ ગયું. હવે તમારે ઠીકરું છે એ બહારથી જ ઊભા રહીને 2 નંબરના ખાનામાં નાખવાનું છે. આ રીતના તમારે આગળ રમતને છે એ રમતા જવાનું છે. બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. જે તમને અહીં દેખાય છે કે તેના કાકી છે એ બાળકોને આ રમત છે એ રમતા રમતા જોતા હતા. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું કે હું તમારી સાથે રમી શકું? આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા. અવંતિકાએ કહ્યું, કાકી તમે રમશો? કાકીએ કહ્યું, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી. નંદિતાએ કહ્યું, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? તો કાકીએ કહ્યું, લંગડી, સંતાકૂકડી, સતોડિયું અને એવી બીજી ઘણી રમતો અમે રમતા હતા. કબડ્ડીમાં તો અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી. રજતે કહ્યું, કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો? અમને તો રમવા માટે સમય જ નથી. કાકીએ કહ્યું, ન જ મળે, તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. નંદિતાએ કહ્યું, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે? તો કાકીએ કહ્યું કે હા, તેઓ પણ આ બધી રમત રમતા હતા, જેમ કે પગથિયાની રમત, લંગડીની રમત, સંતાકૂકડી, સતોડિયો, કબડ્ડી, લખોટીઓ, કુસ્તી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા હતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા. નંદિતા કહે, કાકી વાતો ન કરો, અહીં આવો, આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. વિચારો અને લખો, તમે કઈ કઈ રમતો રમો છો? તો કે અમે પકડદાવ, લંગડી, ખોખો, કેરમ, લૂડો, બેડમિન્ટન વગેરે રમતો રમીએ છીએ.
બધા બાળકો કહે, અરે રે. કાકી કહે, ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. બધા બાળકો કહે, હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં રમવા આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોય ચેસ રમતા હતા. બાળકો, આ છે ચેસ બોર્ડ અને મોહરા. બાળકો, આ રમત પણ રમવાની ખૂબ જ મજા આવે છે, પરંતુ આ રમત છે એ તેના નિયમો પ્રમાણે રમવાની હોય છે. અવંતિકા કહે, આપણે શું રમીશું? રજત કહે, ચાલો આપણે ઘર ઘર રમીએ. બધા બાળકો કહે, ઘર ઘર રમવા તૈયાર થઈ ગયા. રજત કહે, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. કાકી કહે, શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. હા બાળકો, અને ખાસ કરીને બહેનોને તો આ ઢીંગલી અને ઢીંગલી ઘર રમવાની ખૂબ જ મજા આવે છે. ઢીંગલી બનાવી અને જુદા જુદા કપડાં બનાવી અને તેને પહેરાવી અને ઢીંગલી ઘર રમવાની ખૂબ જ મજા આવે છે. બહેનોને તો આ ઢીંગલીઓ ખૂબ જ ગમે છે. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું. વિચારો અને લખો. નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો. જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે ઝાડ દોરો. રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં. જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો નામ લખો. બાળકો, આ કોષ્ટક આપેલું છે તેમાં પ્રથમ ખાનામાં લખવાનું છે પાઠમાં દર્શાવેલી રમતો, એટલે કે પાઠમાં જે રમત આવી તેના નામ. બીજું છે ઘર કે ઝાડ. એ રમત ઘરમાં રમાય તો ઘરનું ચિત્ર દોરવાનું છે અને બહાર રમાતી હોય તો ઝાડનું ચિત્ર દોરવાનું છે. હવે આ રમત રમવા માટે કેટલા ખેલાડીઓની સંખ્યા જોઈએ તે સંખ્યા લખવાની અને તેમાં કઈ વસ્તુ જોઈએ એ રમત રમવા માટે તે વસ્તુનું અહીં નામ લખવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પગથિયાની રમત. તો પગથિયાની રમત છે એ ઘરની બહાર રમાય, એટલે કે ત્યાં ઝાડ દોરવાનું. હવે એમાં 4, 5, 6 ગમે એટલી સંખ્યા ચાલે. અને એ રમત રમવા માટે આપણે એક ઠીકરાની જરૂર પડે, તો વસ્તુમાં લખવાનું ઠીકરું. આ રીતના દરેક રમત છે એ તમારે અહીં લખવાની છે. લંગડી, તો કે લંગડી મોટો હોલ હોય તો તેમાં પણ તમે રમી શકો અને ઘરની બહાર પણ રમી શકો. એમાં 5થી વધારે સંખ્યા હોય તો લંગડી રમવાની છે એ વધારે મજા આવે અને કોઈ વસ્તુ જોઈતી નથી. તમારો એક પગ ઊંચો કરી અને સામેની વ્યક્તિને અડવા જવાનું હોય છે. સંતાકૂકડી. સંતાકૂકડી છે એ જો તમારા ઘરે મોટો હોલ હોય અને ઘર મોટું હોય તો તમે ઘરમાં પણ રમી શકો છો અને ઘરની બહાર પણ રમી શકો છો. એક વ્યક્તિ છે એ આંખ બંધ કરે છે અને બીજા બાળકો છે એ સંતાઈ જાય છે. દાવ દેનાર વ્યક્તિ છે એ પછી બીજાને ગોતવા માટે જાય છે. આ રીતના રમત છે એ સંતાકૂકડીની રમી શકાય છે. સતોડિયું. સતોડિયું છે એ ઘરની બહાર રમી શકાય છે. તેમાં પથ્થરના કે લાદીના સપાટ ટુકડા હોય એ 7 લેવાના હોય છે. એને એક ઉપર એક ગોઠવી બાજુમાં રાઉન્ડ દોરી અને એક બોલથી તે પથ્થરને મારવાનું હોય છે. બોલ વાગવાથી એ પથ્થર છૂટા પડી જાય છે
અને આપણે છે એ પથ્થરને જેમ હતા તેમ એકની ઉપર એક ગોઠવવાના હોય છે. દાવ આપનાર વ્યક્તિ આપણને પકડી ન લે તેનું ધ્યાન રાખવાનું હોય છે. કબડ્ડી. કબડ્ડીની એક ટીમમાં 7 કે 12 ખેલાડી હોય છે. તમારે સામેની ટીમમાં કબડ્ડી 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 એમ શ્વાસ રોક્યા વગર બોલતા બોલતા જવાનું અને સામેની ટીમના ખેલાડીને આઉટ કરી અને પાછું આવવાનું હોય છે. આ રીતના કબડ્ડીની રમત છે એ રમાતી હોય છે. લખોટીઓ. લખોટીની રમત છે એ ઘરની બહાર આ રીતના રાઉન્ડ દોરી અને તમારે લખોટી અંદર નાખવાની અને એક હાથેથી બીજી લખોટી પકડી અને આ રીતના લખોટીને મારવાની હોય છે અને રાઉન્ડની બહાર કાઢવાની હોય છે. જે લખોટી તમે આવી રીતના મારી અને રાઉન્ડની બહાર કાઢો એ લખોટી તમારી. આ રીતના છે એ તમારે લખોટીની રમત તમે રમી શકો છો. તેની અંદર તમારી વસ્તુ છે એ લખોટીઓ જોઈશે. કુસ્તી. કુસ્તી છે એ 2 વ્યક્તિ છે એ રમી શકે છે. સામ સામે વ્યક્તિને મારવાની આ રમત હોય છે. ગિલ્લી દંડા. તો કે એક હાથમાં ગિલ્લી અને દંડો એમ આ રમત છે એ રમવાની હોય છે. દંડાથી ગિલ્લીને મારી અને દૂર સુધી પહોંચાડવાની હોય છે. આ રમતમાં ગિલ્લી અને દંડો એ વસ્તુ તમારે જોઈએ છે અને 2 કે તેથી વધારે વ્યક્તિ છે એ તમે ઘરની બહાર આ રમત રમી શકો છો. પતંગ. પતંગ છે એ બાળકો તમને ખ્યાલ જ છે કે એ તો ઘરની બહાર જ રમાય છે અને આ રમતમાં તમે એકલા પણ પતંગ ઉડાવી શકો છો અને સાથે બીજી વ્યક્તિ ફિરકી પકડવા માટે પણ જોઈએ છે અને તમે પતંગ ઉડાડવામાં તો ખૂબ જ મજા આવે છે હે ને બાળકો. ત્યાર પછીની રમત છે ચેસ. તો હમણાં જ આપણે ચેસ વિશેની બધી માહિતી છે એ આગળ આપણે જોઈ ગયા છીએ. ચેસ છે એ ઘરમાં રમાતી રમત છે. તે 2 વ્યક્તિ રમી શકે છે. તેમાં ચેસ બોર્ડ અને મોહરા જોઈએ છે. ઢીંગલી ઘર. હવે ઢીંગલી ઘર છે એ ઘરમાં રમાતી રમત છે. 2 કે તેથી વધારે વ્યક્તિ છે એ ઢીંગલી ઘરની રમત છે એ રમી શકે છે. તેની અંદર ઢીંગલી અને રસોડાના સાધનો, રમકડા વગેરે વસ્તુઓ જોઈએ છે. કેરમ. કેરમ છે એ 2 કે 4 વ્યક્તિ રમી શકે છે. કેરમ છે એ ઘરમાં રમાતી રમત છે. તેમાં કેરમ બોર્ડ અને કૂકરીઓ હોય છે. સાપસીડી. સાપસીડી એ ઘરમાં બેસીને રમાતી રમત છે. તે 2, 3 કે 4 વ્યક્તિ રમી શકે છે. તેમાં પણ સાપસીડી બોર્ડ અને કૂકરીઓ હોય છે. બાળકો આ રમત તો તમે રમતા જ હશો, આવડે છે ને બાળકો આ રમત? જ્યારે સીડી આવે ત્યારે આગળ જવાનું અને સાપનું મોં આવે ત્યારે તમારે નીચે ઉતરવાનું. આ રીતના રમત છે એ રમી શકાય છે. ક્રિકેટ. ક્રિકેટ છે એ ઘરની બહાર રમાતી રમત છે. તેમાં 11 ખેલાડીઓ હોય છે. આમાં રમતનું મેદાન આવેલું હોય છે. તેમાં બેટ, બોલ અને સ્ટમ્પ જેવી વસ્તુઓ જોઈએ છે. તો બાળકો આ થઈ પાઠમાં આવેલી રમતો છે એના વિશેની માહિતી. શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો? તો કે હા, કાબર કાગડો, કુંડાળા દા, લાંબી કૂદ વગેરે રમત છે એ તમે રમો છો. બાળકો અહીં ચોરસ ખાનું આપ્યું છે, ત્યાં તમારે કોઈ પણ રમતનું ચિત્ર છે એ દોરવાનું છે. તો બાળકો તમે આ રીતના
રમત દ્વારા ઘણું બધું જાણી શકો છો અને શીખી પણ શકો છો. હજુ આપણે આગળ પાઠ ફરીના તાસમાં જોઈશું. તો આવજો બાળકો.